जय। श्री गोसाई जी परम दयाल की जय। अपने अपने गुरुदेव की जय। अपने अपने माता पिता की जय। अपने अपने इष्ट देव की जय। समस्त वल्लभ कुल परिवार की जय।
बाल कृष्ण लाल की जय। श्री यदुनाथ जी महाप्रभु जी की जय। श्री नवनीत लाल प्यारे की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री शुक उवाच एवमेतत् पुरा पृष्टो मैत्रेयो भगवान् किल क्षत्तावनं प्रविष्टेन त्यक्त्वा स्वगृहं वृद्धिमत। परब्रह्मणः परमात्मनः नन्दनन्दनस्य यशोदोत्सङ्गलालितस्य समस्त ब्रह्मांड नायकस्य निकुंज नायकस्य कृष्णस्य परमात्मनः वाङ्मयं वपुः नाम श्रीमद्भागवतम्। परब्रह्म परमात्मा नंदनंदन यशोदोत्संग लालित समस्त ब्रह्मांड नायक निकुंज नायक श्री हरि ठाकुर जी ની મહતી અનુકંપા કૃપા પ્રભુ શ્રી બાલકૃષ્ણ પ્રભુની ષષ્ઠ નિધિની મહત કૃપા અને કારણે આપણે આ પુરુષોત્તમ માસના પાવન દિવસોમાં આચાર્ય ચરણ શ્રી વલ્લભની વાણી ના રસપાન કરી રહ્યા છીએ। સુખદેવજી મહારાજે જે કહ્યું છે એના અર્થોના પ્રતિપાદન શ્રીમદ આચાર્ય ચરણ વલ્લભ ખૂબ સુંદર રીતે કરે। ગઈકાલે સાંજે મેં તમને 10 લીલાના નામ બોલાવ્યા હતા અને આપ સૌ બોલ્યા હતા। મેં કંઈ યાદ કરવા નથી આપ્યું, ચિંતા નહીં કરો। એને બધું કંઈ એક વાત કરી દો, જીવનમાં કંઈ યાદ નહીં રહે ને તો 100% ચાલશે। ખાલી અષ્ટાક્ષર યાદ રાખજો છેલ્લા સમય સુધી, બીજું કંઈ યાદ ના રહે તો ચાલે। હા, એટલે એવું બધું કહ્યું કે પરીક્ષા લેવા બેઠું છું તો બધા મને પછી બીજી વાર બોલાવશો નહીં, આવું બધું કરશો તો એ કે નહીં ને, એ બધું વારંવાર પૂછપૂછ કરે છે। આપણે ભાઈ हमारी पूछ थोड़ी है, पूछ पूछ कौन करे? जिसकी पूछ होती है वो पूछे, हम पूछ वाले थोड़ी है। हाँ, तो पूछ पूछ नहीं करिए, चिंता नहीं। પણ આ 10 લીલાઓના નામ કયા હતા? આમ બરાબર મજા આવી ગઈ ને? મેં પૂછવાની ના પાડી એટલે હવે નહીં પૂછવું એમ। અને તમે પૂછો તો ચાલે। આ મને આટલો મોટો લવ લેટર આજે આવ્યો છે કોઈનું, હવે આ અંગ્રેજીમાં લખ્યું, આપણને શું ખબર પડે? પણ જે ખબર પડે છે હું કહી દઉં। જય શ્રી કૃષ્ણ, ઇન yesterday's કથા you spoke about 4 યુગ્સ, 4 યુગ માટે તમે કંઈક કહ્યું। I have a doubt, can you please clear my doubt? Yeah, sure, we'll try to clear it. એટલે તમે પૂછો તો ચાલે એમ મારું કહેવું છે। हम पूछे तो नहीं, वाह तुम પછી એમણે બહુ સરસ એક ડાઉટ જે પૂછ્યો છે, એમ કહ્યું છે
In Kali Yuga, if a person who does anything good like Nam Smaran, Japa, Seva, etc., does the benefit go only to the person or even to his better half? અરે ભલે ને લઈ જતી કે લઈ જતા તો શું વાંધો છે, બેટર હાફને લઈ જાય એને મળે તો કઈ પ્રોબ્લેમ છે? જુઓ, બે માર્ગ અલગ અલગ છે, બરોબર સમજી લો. એક છે કર્મ માર્ગ. હવે મેં ગઈકાલે શું કહ્યું હતું એ તમને યાદ છે કે નહીં ખબર નહીં, પણ મેં એમ કહ્યું હતું કે માણસ પાપ કરે તો આખા રાષ્ટ્રને ભોગવવું પડે, રાજ્યને ભોગવવું પડે. આવું સતયુગમાં હતું. અને કળિયુગની અંદર એ પાપ કરે તો એને પોતાએ જ ભોગવવાનું. આવી વાત કરી હતી, બરોબર છે? કઈ ભૂલચૂક થતી હોય તો કહેજો. હા, હવે એમાં તો કઈ વાંધો જ નથી, પણ પુણ્ય કરે તો શું? તો એ વખતે એવું હતું કે પુણ્ય કરે એટલે ભક્તિ કરે તો એનું ફળ પોતાને જ મળે, અને કળિયુગની અંદર ભક્તિ કરે તો એનું ફળ આખા ગામને મળે, બધાને મળે. હવે આ બે માર્ગ અલગ અલગ છે. એક છે ભક્તિ માર્ગ. ભગવત કૃપાથી કોઈના ઘરમાં ભક્ત જન્મે, બરોબર, ઠીક છે, ધ્યાન રહે. હા, જો કોઈના ઘરની અંદર ભક્ત જન્મે તો પ્રહલાદજીને ભગવાન નરસિંહ એમ કહે કે 21 પેઢીઓ તરી જાય. હવે 21 પેઢીઓ તરી જાય તો એના ભાઈ બંધુ આવે કે ન આવે? કે બધા ન આવે? ભાઈ ભાંડુ આવે કે નહીં? પત્ની આવે કે નહીં? પુત્રો આવે કે નહીં? 7 જે ગઈ એ પેઢી, 7 હવે જે આવવાની એ પેઢી, અને 7 એના સાસરા પક્ષની પેઢી. ખાલી બેટર હાફ નહીં, એના જેટલા પણ પૂર્વજો છે એ બધા પણ તરી જાય. ભક્તિની વાત છે. હા, યાદ રાખો, કર્મ માર્ગની વાત નથી, ભક્તિ માર્ગની વાત છે. નરસિંહ મહેતા જેવો કોઈ ભક્ત હોય તો એનો પરિવાર આખો તરી જાય કે નહીં? અરે એક જગ્યાએ વૃંદાવનમાં એક ભક્ત થઈ ગયા, નામ નહીં લો. હવે વ્રજની અંદર તો એ ઠાકોરજીની અત્યંત ભક્તિ કરતા. એના વંશજો આજે પણ બધા લોકો એમ કે અમે એના વંશજ છીએ, અમે એના વંશજ છીએ. તો જેટલા પણ લોકો વ્રજ યાત્રામાં જાય, કોઈ એને 100 રૂપિયા ભેટ કરે, કોઈ 10 રૂપિયા કરે, કોઈ 200-500 કરે, કોઈ 1000 કરે. આ જુઓ તો ખરા, અલૌકિક રીતે તો તરી જ ગયા હશે, પણ લૌકિક રીતે તરી જાય. એ એમ કદાચ એમ કહે કે અમે આના વંશજ છીએ, અમારા દીકરાને ભણવા માટેની એક ફીસ જોઈએ છે, તો કોઈ વૈષ્ણવ કરી આપે. હે કે નહીં? હોતા હે કે નહીં? હશે તો લૌકિક રીતે પણ એ તરી જાય. પણ આ ભક્તિની વાત છે. ભક્તિની વાત એવી છે કે ગોકર્ણ મહારાજે કથા કરી, બીજી વાર નહીં, તો એમાં એને લેવા માટે, આખા ગામના લોકોને લેવા માટે, દરેકની માટે ચાર્ટર્ડ પ્લેન, દરેકની માટે પોતાનું સ્પેશિયલ પ્લેન, સ્પેશિયલ વિમાન આવ્યું. હોતા કે નહીં? હશે. આ કળિયુગની વાત છે. સો whatever doubt was in your mind, જેના પણ માઇન્ડમાં, મને બરોબર ખ્યાલ છે, પણ હું એ તરફ જોઈ નથી કહેતો, એટલે સૌને એ ધ્યાનમાં આવે એટલા માટે. હવે કર્મ માર્ગમાં એવું છે, એમને એમ કહે છે કે આઈ હેવ હર્ડ ધેટ ઇફ હસબન્ડ ડઝ એનીથિંગ ગુડ then 50% benefit goes to his wife's account. Go to his wife automatically. જે શું લખ્યું છે, BOT લખ્યું છે કે શું કંઈક પણ લખ્યું છે,
હા, પણ જે કંઈ હોય તે એ ઓટોમેટિકલી એની અંદર ટ્રાન્સફર થઈ જાય. એ વાત સાચી છે. એ કર્મ માર્ગમાં એવું છે. કર્મ માર્ગમાં એવું છે કે પત્ની તમારા બેઠા બેઠા જેટલી પણ સેવા કરે અથવા તો જે કંઈ પાઠ કરે, જપ કરે, તપ કરે, એ 100% એના પોતાના. અને જો તમે એકવાર પાઠ કરો તો 50% ઓટોમેટિકલી એના એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જાય. તમારા 50% કપાઈ જાય. કેવી છે આપણી વ્યવસ્થા? બરોબર છે ને? બદલવાની ઈચ્છા હોય તો બહેનો કહી દેજો. અને બીજી એક વાત સાંભળો, બીજી એક બહુ મહત્વની વાત. પુરુષ કોઈ પણ પ્રકારનું પાપ કરે તો 100% પોતાની પાસે રહે. અને બહેનો કોઈ પણ પ્રકારનું પાપ કરે તો 50% ઓટોમેટિકલી એમના પતિના એકાઉન્ટની અંદર આવી જાય. કાંઈ પણ ચેન્જ કરવાની ઈચ્છા હોય તો બહેનો કહી દેજો. પછી એમ નહીં કહેતા કે ભાઈ અમારે આવું નથી જોઈતું એમ. ભાઈ આનું કારણ શું? અમારા વડીલો પાસેથી એવું સાંભળેલું કે ઘરના જે પણ મહિલા વર્ગ છે એ ક્યારે કોઈ પણ પ્રકારનું એને પાપ કરવાની ઈચ્છા જ ન થાય એ પતિએ ધ્યાન રાખવાનું. એટલે એ પાપ કરે જ નહીં. એને શા માટે તમારા ખિસ્સામાંથી આમ 50ની નોટ કે 500 નોટ કાઢવી પડે? તમને ખબર ના હોય, પાપ થઈ ગયું ને. તમને ખબર ના હોય ને તમારા ખિસ્સામાંથી એને 500 નોટ કાઢી નાખી જ્યારે કપડાં ધોવાના હોય કે ત્યારે કંઈ પણ, તો આ પાપ 500 એને ચોર્યા પણ 250 પાપ તો તમને જ લાગ્યું. એના કરતા આપણે જ 5000 આપીને રાખીને તારે જ્યારે જોઈએ ત્યારે લેજે. તો કોઈને પાપ કરવાની ઈચ્છા થાય? અને બીજી વાત, પોતે પાપ કરે એનું 100% પોતાને જ ભોગવવાનું છે. તો જો પોતાને જ ભોગવવાનું હોય 100% તો પછી પાપ શા માટે કરવાનું? ખોટો પૈસો ઘરમાં આવે જ શા માટે? એ બરોબર ધ્યાન રાખવાનું દરેક પુરુષ વર્ગે. કારણ કે સમાજના અંદર મોટા ભાગે, હવે આજે તો બહેનો પણ કમાય છે, પણ મોટા ભાગે પુરુષ વર્ગ છે એ કમાવા માટે જતો હોય છે. એટલે કમાણીના સમયે બરોબર તપાસીને રૂપિયો લેવો કે આ રૂપિયો મારા ખિસ્સામાં જે આવે છે એ પાપનો છે કે સાચો છે. એ પાપ નથી, સમજી લેજો સાપ છે, ડસીને જ છોડશે. ઘણી વાર ઘણા લોકો એમ કે ને પેલું, મને કહેવત, ઘણી બધી કહેવતો મને ગમતી નથી કે પેલો સંગ્રહ સાપ પણ કામ લાગે. એ સાપ કામ લાગે? ગમે ત્યારે આવીને ફૂફાડો મારશે. સંઘરવાનું શું છે? સંગ્રહ વૃત્તિ જ ખોટી છે. અને તમારે જ્યારે જોઈતો હશે સાપ ત્યારે તમને મળી જશે. એટલે સાપને સંઘરી ના રખાય એમ. તો આઈ થિંક આમાં બધું ક્લિયર થઈ ગયું છે. તો ઓટોમેટિકલી બટ, હા, બીયુટી લખ્યું છે, બટ, હા, બટ ઓટોમેટિક, હા, બટ if the wife does all the good, the benefit is only hers. It is not shared with husband. Please clear this point. I already cleared it. ભાઈ ડાઉટ છે આમાંથી? જેને હતો એને હું પૂછું છું. એમનું મસ્તક કે એમાં ફરતું આમાં દેખાયું નહીં એટલા માટે. એ કદાચ એટલા માટે નહીં ફેરવતા હોય ભાઈ, કારણ કે બધાને ખબર પડી જાય ને. ઠીક છે, પણ વાંધો, પણ તમને પૂછવાની છૂટ, और हमने नहीं. हम बोलेगा तो बोलेगा कि बोलता है, नहीं बोलेगा तो क्या करेगा? बोलेगा ही. બોલવા માટે બોલાવ્યા છે તમે. તો હમ ભી પૂછેંગે. હા, તો ગઈકાલે 10 પ્રકારની ભગવાનની લીલાઓ આપણે જોઈ. સર્ગ લીલા, વિસર્ગ લીલા, સ્થિતિ લીલા, પુષ્ટિ લીલા એટલે પોષણ લીલા, આ બધી આપણે જોઈ ગઈકાલે. આ સર્ગ એટલે શું? મેં કહ્યું હતું સર્જન. પ્રભુએ જે સર્જન કર્યું તે સર્ગ છે.
અને ત્યારબાદ બ્રહ્માજીએ જે કહ્યું તે વિશિષ્ટ સર્જન પણ છે તો ભગવદ આજ્ઞાથી, એટલે એ પણ પ્રભુની જ લીલા છે. લોટ બન્યો એ પણ પ્રભુએ, અને રોટલી કે શક્કરપારા બન્યા તો એ પણ પ્રભુએ જ કર્યું છે. ભૂત માત્રેન્દ્રિય ધ્યામ જન્મ સર્ગ ઉદારશ્રુત. આ સર્ગ એટલે સર્જન બે પ્રકારનું છે, એટલે એને કહ્યું બે પ્રકારનો સર્ગ. એક સર્ગ છે એનું નામ અલૌકિક સર્ગ, અને બીજો છે લૌકિક સર્ગ. અલૌકિક સર્ગ જે ઉપનિષદની અંદર વર્ણવવામાં આવ્યો છે એમાં કહ્યું 8 વસુ, 11 રુદ્ર અને 12 આદિત્ય. ટોટલ કેટલા થયા? આવું બધું કરો તમે. અને એક ઇન્દ્ર અને બીજા પ્રજાપતિ, એમ ટોટલ કેટલા થયા? આ 33 નો અલૌકિક સર્ગ છે. એટલે આ શ્રીમદ ભાગવતજીના 3જા સ્કંદના અધ્યાય કેટલા? 33. તો શા માટે કયા સ્કંદના કેટલા અધ્યાય છે એ બધું પણ મહાપ્રભુજી એમાં બતાવે. આ અલૌકિક સર્ગ, અને એવો ને એવો લૌકિક સર્ગ પણ છે. લૌકિક સર્ગમાં આપણે બધા જન્મ્યા, આપણે જન્મવા માટે બધું મટીરિયલ જોઈએ. મટીરિયલની અંદર સૌથી પહેલા પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ 5 તો જોઈએ ને. તો આ પંચ મહાભૂત, આ પંચ મહાભૂતની અંદર રહેલી તન્માત્રાઓ એ પણ 5: રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. તો કેટલા થયા? 5 ને 5 10. અને ત્યારબાદ 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, એટલે 10. ટોટલ થઈ 20. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ ચારેનું એક અંતઃકરણ બને. આપણું અંતઃકરણ શેનાથી બનેલું છે? આ 4 વસ્તુઓથી: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આ જે 4 છે એ પણ એમાં એડ કરો એટલે કેટલા થાય? 24. ત્યારબાદ એક મહત્તત્વ 25. સત્વ, રજ અને તમ એમ 3 ગુણો 28. 25 ને 3 28 ના થાય? તમે વાણિયા છો, તમને ગણતા ના આવડે? કોઈ વાણિયા હોય એને જ ગણતા આવડે. વાણિયા એટલે બિઝનેસમેન વાત કરું, જન્મથી વાણિયાની વાત નથી કરતો હું. 28 થયા ને. એક કાળ 29 અને 4 પ્રકારના ભૂત બીજ, એટલે જીવો જે બધા 4 પ્રકારના છે તે ગણો. કયા કયા 4 પ્રકારના જીવો છે? એક, આપણા જેમ માતાના ગર્ભથી એ જન્મ લઈને આવે એ જરાયુજ. કેટલાક માતાના ગર્ભમાં તો આવે, પણ એ પહેલા ઈંડું બહાર આવે ને ઈંડામાંથી બહાર આવે, એને અંડજ કહેવાય. કેટલાક છે ને પરસેવાના લીધે જન્મે. શું કહેવાય? પેલા જૂ, લીખ વગેરે, એને કહેવાય સ્વેદજ. અને કેટલાક છે ઉદ્ભીજ, એટલે ધરતી ફાડીને બહાર નીકળે, વૃક્ષો જેવા. તો એ ઉદ્ભીજ. એમ 4 પ્રકારના જીવો છે. ટોટલ કેટલાનું થયું? 33 થયા. બસ. તો આ 33 લૌકિક સર્ગ અને 33 પેલા અલૌકિક સર્ગ.
એટલે બંને રીતે સર્ગ જોવા જાઓ તો 33નો છે. એટલા માટે આ ત્રીજો સ્કંદ એ 33 અધ્યાયનો કયો છે. ઓકે, એની અંદર જો ચોથા સ્કંદના 31 અધ્યાય એડ કરવામાં આવે તો ટોટલ 64 અધ્યાય થાય. તો ભગવાનની કળાઓ કેટલી છે? 64. એટલા માટે ટોટલ 64નું છે. આ 64 કળાવાળા પ્રભુને જો સમજી લેવામાં આવે અથવા તો એ સમજાઈ જાય તો આગળના કોઈ અધ્યાય કે કોઈ સ્કંદ સાંભળવાની જરૂર નહીં. હવે જુઓ, 2 જણા છે. એક છે પરીક્ષિત. પરીક્ષિતને 12 સ્કંદની કથા સાંભળવી પડી. જ્યારે વિદુરજી એમણે માત્ર ને માત્ર 2 જ સ્કંદની કથા સાંભળી, ત્રીજો સ્કંદ અને ચોથો સ્કંદ, એમાં એમની મુક્તિ થઈ ગઈ. આગળ સાંભળવાની જરૂર જ ના પડી. મહાપ્રભુજીએ આ વાત શ્રી ભાગવતાર્થ પ્રકરણની અંદર લખી છે અને કહ્યું છે કે વિદુરની મુક્તિ ત્યાં જ થઈ ગઈ. એ મુક્તિ થાય પરંતુ એને પછી ભગવદ લીલાના દર્શન ના થયા, પણ મુક્તિ તો થઈ જ ગઈ. આ ત્રીજો સ્કંદ એનું નામ સર્ગ લીલા. મુખ્ય રૂપે ત્રીજા સ્કંદની અંદર 2 લીલાઓ છે. સર્ગ લીલામાં પણ 2 સર્જન, 2 સૃષ્ટિઓ છે. એક છે બંધ સૃષ્ટિ અને બીજી છે મુક્ત સૃષ્ટિ. બંધ સૃષ્ટિ એટલે બંધનોમાં પડેલા જે બધા જીવો છે એની સૃષ્ટિ. એને ફરી પાછું જન્મવું પડે, ફરી પાછું આવવું પડે, ફરી પાછું જન્મવું પડે, ફરી પાછું આવવું પડે, ફરી પાછું જન્મવાનું, ફરી પાછું જવાનું. આ બંધ સૃષ્ટિ. અને બીજી છે મુક્તોની સૃષ્ટિ. એ મુક્ત થઈ જાય. કશ્યપ, દિતિ, અદિતિ, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ આ બધી બંધ સૃષ્ટિમાં આવે. અને કપિલ ભગવાન, દેવહૂતિજી, કરદમ ઋષિ આ બધા મુક્ત સૃષ્ટિમાં આવે. એમ આ 2 પ્રકરણ બતાવ્યા. એક 1 થી 19 સુધીનું અને બીજું 20 થી લઈ અને 33મા અધ્યાય સુધીનું, એમ 2 પ્રકરણ છે. જ્યારે મૈત્રેય ઋષિને ઉદ્ધવજીનો સમાગમ થયો વૃંદાવનમાં યમુનાજીના કિનારે, અને ભગવદ આજ્ઞાથી વિદુરજી મૈત્રેય ઋષિ પાસે પધાર્યા અને એમણે એમ કહ્યું, એમ પૂછ્યું. વિદુરજીએ કહ્યું કે અમને આ પ્રભુ જે કંઈ સૃષ્ટિનું સર્જન કરે છે એ અમને કહો. ત્યારે મૈત્રેય ઋષિએ સ્પષ્ટ રૂપે કહ્યું કે આપ તો બધું જ જાણો છો. બોલે વિદુરજી કે હું ક્યાં જાણું છું? બોલે અમને ખબર છે તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી. તમે તો યમરાજ છો, પરંતુ તમને ઋષિનો શાપ થયો અને તમે એક સાધારણ દાસી પુત્ર બન્યા. દાસી સાધારણ એવું નહીં, દાસીના એક સાધારણ પુત્ર તમે બન્યા છો. કારણ માત્ર ને માત્ર માંડવ્ય ઋષિનો શાપ. માંડવ્ય શાપાદ ભગવાન પ્રજા સંયમનો યમઃ. માંડવ્ય ઋષિનો શાપ, અને એના લીધે તમે યમરાજમાંથી સીધા વિદુરજી બની ગયા. તમને ખબર છે યમરાજનું કામકાજ કેટલું મોટું છે, કેટલું મોટું બેલેન્સિંગ કરવાનું. ક્યાંક એમ લાગે કે અહીંયા બહુ બધું વધી ગયું છે તો પાછું એને બેલેન્સ કરવાનું. પણ નિયમથી બહાર જઈને યમરાજ પણ કંઈ કામ ન કરી શકે. એટલે એમનું નામ યમ છે. યમ મીન્સ કંટ્રોલર. યમયતિ જીવાન. યમુનાજીની જે વ્યાખ્યા બતાવી છે શ્રી ગુસાઈજી યમુનાષ્ટકની અંદર, ત્યારે શું કહ્યું? યમયતિ એટલે જીવોને જે પ્રભુ પાસે લઈ જાય એનું નામ યમુના છે. પણ અહીંયા યમરાજ છે શું કરે? એ તો બધા યમ નિયમ વાળા છે.
નિયમનો અર્થ જ યમ થાય. જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બરોબર ના પાળે એને યમરાજ ફટાફટ લઈ જાય. બોલો શ્રી ગોવર્ધન નાથ કી. નહીં, બરોબર અવાજ નહીં આવ્યો. શ્રી દ્વારિકાધીશ કી. હા એમ. હવે જુઓ, કોઈને પૂછ્યું કે ભાઈ શું થયું, કાલ તો બરોબર હતા. એ કે નહીં, પહેલાથી એમનું ખાવાનું બધું એવું જ હતું. એમ ખાવામાં નિયમ પાળ્યા નહીં, લોચા માર્યા. રોજ સવારના લોચો જોઈએ, એ પણ પેલું બટર નાખેલું ને પેલું શું ચીજ ખમણીને એની ઉપર પધરાવે. આજે સવારે મારે કોઈને ત્યાં જવાનું થયું તો એ ભાઈ બરોબર આમ આ બધું આમ આરોગતા હતા. મેં કીધું એકાદશી કે અમે કરીને આવ્યા છીએ. મેં પ્રણામ કરે એમને. મેં કીધું મારાથી કઈ બોલાય નહીં. તો એની અંદર પેલો ભાઈ ઉપર આમ ચીજ આમ ખમણતો હતો. મેં કીધું આ નિયમથી જીવ્યા નહીં, પછી યમરાજ શું કરે? ચલો વહેલા ટિકિટ ફાડે. યમરાજ એમ કરે કે ભાઈ તમે બરોબર પહેલા બરોબરનું ગળ્યું ઝાપટ્યું છે તો હવે થોડુંક ઓછું કરી દો, કોટા પૂરું થઈ ગયો. કરે કે નહીં? એટલે યમરાજ સૌને નિયમમાં રાખવા વાળા છે, પણ આ યમરાજ પોતે જ નિયમ તોડી દે તો ચાલે? યમરાજે નિયમ તોડ્યો. માંડવ્ય ઋષિનો વાંક ન હોવા છતાં એ રાજાએ એમને શૂળી ઉપર ચડાવ્યા. ત્યારે રાજા ઉપર માંડવ્ય ઋષિએ ગુસ્સો નહીં કર્યો, પણ યમરાજ ઉપર ગુસ્સો કર્યો અને એમને એમ કહ્યું કે તમે દાસીપુત્ર બની અને 100 વર્ષ માટે થઈને ભૂતલ ઉપર જાઓ. અને એ યમરાજ જ વિદુરજી બન્યા છે, તો એને કયા નિયમો ના ખબર હોય? એને બધું જ ખબર હોય. તો મૈત્રેય ઋષિ એમ કહે છે કે તમને બધી જ ખબર છે, મને ખબર છે, પણ છતાં હવે તમે પૂછ્યું છે તો તમારા નિમિત્તે મને પ્રભુની કથા કહેવાનો અવસર પ્રાપ્ત થશે, માટે હું તમને કહું. એમ કહીને આગળની કથા મૈત્રેય ઋષિ શ્રી વિદુરજીને સંભળાવે. એમાં આ સૃષ્ટિના સર્જનની વાતો કરી. પ્રભુ જે સર્જન કરે એમાં મહત તત્વ ઉત્પન્ન કરે, એનાથી આકાશ તત્વ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિથી જલ, જલથી પૃથ્વી, પૃથ્વીથી અન્ન, અન્નથી રેતસ, એનાથી જીવ સૃષ્ટિ. આ ભગવાનની આખી એક પરંપરા સર્જનની એ બધી બતાવી. યુગ વગેરે કેવી રીતે બને, મન્વંતર વગેરે કેવી રીતે બને, એ બધા સમયની પણ વાત કરી. અને જ્યારે સૃષ્ટિની આગળ વાત ચાલી ત્યારે પહેલા માનસી સૃષ્ટિની વાત કરી, જેમાં બ્રહ્માજીને પ્રભુએ આજ્ઞા કરી. ત્યારે બ્રહ્માજીએ સૌથી પ્રથમ સનત કુમારોને પ્રકટ કર્યા. સનત કુમારોને કહ્યું કે તમે સૃષ્ટિનું વર્ધન કરો, સૃષ્ટિ આગળ ચલાવો. સનત કુમારો કે નહીં, અમે તો ભગવાનનું નામ લઈશું, અમારે કંઈ લગ્ન કરવા નથી અને આ બધામાં પડવું નથી, ભગવાનનું નામ જ લઈશું, બ્રહ્મચારી રહીશું. 4 બાળકોએ આવું કહ્યું અને બ્રહ્માજીને ગુસ્સો આવ્યો. બ્રહ્માજી કે તમે આટલા નાના નાના જ રહેજો. એટલે ક્યારે સનત કુમારો 5 વર્ષથી મોટા હોતા જ નથી. બોલે ઠીક હે. સનત કુમારો હવે ફરી પાછું કંઈક કરવું. રુદ્રને ઉત્પન્ન કર્યા અને રુદ્રને એમ કહ્યું કે આપ હવે સૃષ્ટિનું સર્જન કરો. તો મહાદેવજીને સૃષ્ટિ સર્જન કરવાનું કહ્યું. હવે જે જેનું કામ હોય ને એને કરવા દેવાય. 2 જણા લડ્યા ઘરના અને પેલા બેને કહ્યું કે તમે એકવાર રસોડામાં આવો તો તમને ખબર પડે કેમ થાય છે. અને પેલા ભાઈ એમ કે તું કમાવા જાય તો તને ખબર પડે. બંનેનું બગડે કે નહીં? પેલા બેન આવ્યા સાંજે કમાવીને અને ત્યારે માંડ જે કંઈ 50-100 રૂપિયા પણ એમને બરોબર પ્રાપ્ત ન થયા. અને એમણે કહ્યું લાવો હવે જમવાનું. જમવા માટે લઈને આવે. પેલા ભાઈ 10 રોટલી હતી, એમાંથી અડધી કાચી હતી ને અડધી બળેલી હતી. એક પણ રોટલી વ્યવસ્થિત નહીં.
આ ભાઈનું કામ છે. આ કઈ સંજીવ કપૂર છે, શું નામ પેલો બનાવે, શું નામ? સંજીવ, એનું નામ સંજીવ છે ને? હા હા, તો એની હારે લગ્ન કર્યા હોત તો એ બનાવ્યું ને ખવડાવે રાખે તમને રોજ નવી નવી ડીશો. તો બંને બગડે. જે જેનું કાર્ય હોય એને રુદ્રનું કાર્ય સંહારનું છે, એને સર્જન ના અપાય. અને સર્જન આપ્યું તો એને કેવા બનાવ્યા? પોતાની આજુબાજુ બધા જોયા, જેવા જોયા હતા એવા બનાવ્યા. કોઈને એક આંખ, કોઈને 2-3 આંખ, કોઈને 4 આંખ, એમાં વાંધો નહીં. આંખ 2-4 વધારે હોય તો, પણ 2-4 માથા વધારે હોય તો ચોટલો કઈ બદલેવાનો, આગળ કે પાછળ, ઉપર કે ચાંદલો ક્યાં કરવાનો? પેલા એમાં કોઈ તો પાછા માથા વગર ના હોય. આવા બધા ભૂતડા, ભૂત પ્રેત વગેરે બધાને ઉત્પન્ન કર્યા. અને બ્રહ્માજી કહે, શિવજી તમે રહેવા દો. શિવજી કે ના ના, હું મારું કામ, તમે રહેવા દો. અરે પણ મને કામ કંઈક તો સોંપો, કે તમને એક કામ દઈએ છીએ અત્યારે હાલ પૂરતું, કે તમે પ્રભુ સ્મરણ કરો, હરિસ્મરણ કરો. શિવજી કે ભલે, તો એ પણ હું કામ કરીશ. અને હરિસ્મરણ કરવાનું કામ શિવજીએ સ્વીકાર્યું છે. પ્રિયજનો, શ્રી બ્રહ્માજીએ ત્યારબાદ માનસી સૃષ્ટિ જે ઉત્પન્ન કરી એમાં 10 માનસ પુત્ર ઉત્પન્ન થયા. મરીચી, યત્રી, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને છેલ્લે નારદજી. હવે આ બધાની વાત જ્યારે જ્યારે જે આવશે તે કરીશું. પણ છાયાથી કર્દમ ઋષિ ઉત્પન્ન થયા. તો પણ એને સંતોષ નહીં. શારીરિક સૃષ્ટિ ઉત્પન્ન થઈ. મનુ મહારાજ જે સ્વયં પ્રકટ થયા, એટલે એમનું નામ સ્વયંભુવ એવું થયું. આ મનુ મહારાજ પ્રકટ થયા અને શતરૂપા રાણી પ્રકટ થયા. મહાપ્રભુજી બહુ સુંદર શ્રી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, આ એક રૂપ નથી, શતરૂપા છે, અનેકાનેક એના સ્વરૂપો છે. એવા શ્રી શતરૂપા રાણી છે. ઘણી બધી વાતો મને ખ્યાલ છે, પણ એ થોડી પછી માટે રાખીશું. આજે તો આપણે નંદોત્સવ સુધી પહોંચવું છે. તો આ શતરૂપા રાણી અને મનુ મહારાજ, એમને ત્યાં 5 સંતાન થયા. 2 દીકરા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. 3 દીકરીઓ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. પણ આ મનુ મહારાજ ને ત્યાં આ સંતાન વગેરે થાય એ પૂર્વે બ્રહ્માજીએ આજ્ઞા કરી કે તમે પૃથ્વી ઉપર રાજ્ય કરો. મનુ મહારાજ કે પૃથ્વી જ આખી સમુદ્રમાં ડૂબેલી છે, હું ક્યાં રાજ્ય કરું? અને બ્રહ્માજી વિચારવા લાગ્યા. વિચારતા વિચારતા છીંક આવી અને એમાંથી એક નાનું એવું ભૂંડ, ગુજરાતીમાં કહીએ તે, हिंदी में जिसे सुअर कहते हैं, ऐसे एक स्वरूप कुछ प्रकट हुआ. बोले क्या होगा? हजू तो विचारता હતા, જોત જોતામાં ગજમાત્ર પ્રવૃદ્ધે, હાથીના જેવું વિશાળ થઈ ગયું. અને બ્રહ્માજી સમજી ગયા કે આ તો પરમાત્મા છે. અને બધા જ ઋષિઓ તે સમયે આ પ્રભુની સ્તુતિ કરી છે. આપણે જય જયકાર કરી લઈએ. શ્રી વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાનની સ્તુતિ કરી. વરાહ ભગવાન રસાતળની અંદર જઈ અને પૃથ્વીને લઈને બહાર પધારતા હતા. એ સમય સામે હિરણ્યાક્ષ આવ્યો. હિરણ્યાક્ષનો વધ ભગવાને કર્યો અને ત્યારબાદ પૃથ્વીને સ્થિર કરી. એના ઉપર મનુ મહારાજનું રાજ્ય થયું. અને તે જ સમયે શ્રી વિદુરજીએ કહ્યું કે આ વરાહ પ્રભુએ હિરણ્યાક્ષને માર્યો, વાત બરોબર, આ વચમાં એ ક્યાંથી ઘૂસી ગયો? અને ત્યારે આખી એની કથા કહી કે એકવાર સાયંકાલે દિતિએ, કશ્યપના પત્ની દિતિ, એમણે પોતાના પતિદેવ ઋષિ કશ્યપનું વસ્ત્ર આમ ખેંચીને કહ્યું કે મારો કામ પૂર્ણ કરો. કશ્યપ ઋષિ બહુ સુંદર શબ્દો કયા છે. અને એમ કહ્યું કે સંધ્યાનો સમય છે, સાયંકાળનો સમય છે, અને તે સમયે શ્યામને ભજો, રામને ભજો, કામને તજો. પણ દિતિ માન્યા નહીં. અને છેવટે એ સમયે એના ગર્ભમાં આ જે 2 એક સાથે 2 ટ્વિન્સ, આ 2 જીવ આવ્યા. તે હિરણ્યાક્ષ નાનો છે
અને મોટો હિરણ્યકશિપુ એમાંનો આ હિરણ્યાક્ષ હતો એ મરાયો. પ્રિયજનો, હિરણ્યાક્ષ મરાયો, પૃથ્વી સ્થિર થઈ અને હવે એના ઉપર મનુ મહારાજનું રાજ્ય થયું. બોલે આ હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ કોણ હતા એની પણ વાત કરી કે જ્યારે સનત કુમારો વૈકુંઠની અંદર દર્શન કરવા માટે પધાર્યા ને ત્યારે લાકડીથી જેમણે અટકાવેલા એ જ જય વિજયને સનત કુમારોએ શાપ આપ્યો કે તમે 3 જન્મ માટે રાક્ષસ થશો. તે પ્રથમ જન્મની અંદર હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ, બીજાની અંદર રાવણ કુંભકર્ણ અને ત્રીજાની અંદર શિશુપાલ અને દંતવક્ત્ર થયા છે. પ્રભુએ વિચાર કર્યો કે વૈકુંઠની અંદર આવી વાત થાય તો ખોટું કહેવાય અને મારા સેવકો એટલે જય વિજય એ કોઈનું અપમાન કરે એ ખોટું કહેવાય. તો એમને 3 જન્મ લેવાની વાત કરી. તો પ્રભુએ કહ્યું કે હું એક વધારે, કારણ સૌથી વધારે મને સજા થવી જોઈએ, મારા ત્યાં આવું થયું એટલે જય વિજયે તો 3 જન્મ લીધા, પણ પ્રભુએ કેટલા જન્મ લીધા? 4. ભગવાને વરાહ અવતાર લીધો, નરસિંહ સ્વરૂપે પ્રકટ્યા, પ્રભુ શ્રી રામ સ્વરૂપે પ્રકટ્યા અને પ્રભુ શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રકટ્યા. એમ 4 જન્મ પ્રભુએ લીધા. ચલો અહીંયા કથામાં જઈએ. પૃથ્વી સ્થિર થઈ, મનુ મહારાજ શત્રુપા એમને ત્યાં આ જે 2 દીકરા અને 3 દીકરીઓ એમાંની દેવહૂતિજી શ્રી કર્દમ ઋષિ સાથે એના વિવાહ કરાવ્યા, જેને ત્યાં 9 દીકરીઓ અત્યંત બહુ મોટું તપ કર્યું છે. અને ત્યારબાદ ભગવાન કપિલ એમને ત્યાં પુત્ર સ્વરૂપે પધાર્યા છે. એકવાર એમનો પણ જયકાર કરી લઈએ. શ્રી કપિલ ભગવાન કી જય. કપિલ દેવ ભગવાન પ્રકટ થયા છે અને આ કપિલ ભગવાને મા દેવહૂતિને અનેક પ્રકારે ખૂબ સુંદર ઉપદેશો આપ્યા. એની ચર્ચા 3જા સ્કંધના અંતની અંદર આવેલી છે. 4થો સ્કંદ એનું નામ છે વિસર્ગ લીલા. આ વિસર્ગ લીલાના 31 અધ્યાય, પણ એના પ્રકરણ છે 4. પ્રકરણ કેટલા? 4. કયા કયા 4 પ્રકરણ? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જો મહાપ્રભુજી આ 4 પ્રકરણ કયા છે, બીજા આચાર્યોએ અલગ નામ કહ્યું છે. એક આચાર્ય એમ કહે કે પહેલું પ્રકરણ છે એનું નામ સ્ત્રી પ્રકરણ, જેની અંદર સતીની કથા આવી. બીજું પ્રકરણ છે એ બાલ પ્રકરણ, એટલે બાળકની કથા, કોની? ધ્રુવજીની વાત આવી. પછીનું પ્રકરણ છે એમાં એક યુવા પ્રકરણ, એટલે જવાનિયાની વાત. કોણ જવાન? પૃથુ મહારાજ યુવાનની કથા આવી. અને છેલ્લું પ્રકરણ છે એમાં વૃદ્ધની વાત, એટલે વૃદ્ધ પુરંજન, પ્રાચીન બરિષદ રાજા, એની કથા કહી છે. મહાપ્રભુજી કે નહીં, લૌકિક વાત હોય જ નહીં. સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃદ્ધ, એની કથા ભાગવતજીની અંદર કહી છે? બોલે નહીં. એમાં તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થો જેમાં છે એનો શાસ્ત્રાર્થ શ્રી ભાગવતાર્થ પ્રકરણના પ્રારંભની અંદર 4થ સ્કંદની અંદર આપેલો છે. તો સૌથી પહેલી વાત, કયા કયા 4 પ્રકરણ કયા? ધર્મ, અર્થ. વાહ, હું તો પૂછતોય નથી છતાં તમે બોલો છો, સારી વાત છે. તો આ 4 પ્રકરણમાં સૌથી પહેલી વાત એમ આવે કે ધર્મ. તો આ ધર્મ કોનો સિદ્ધ થયો? બોલે દક્ષ પ્રજાપતિનો ધર્મ સિદ્ધ થયો. એણે અધર્મ કર્યો ને, શિવજીને પોતાના યજ્ઞમાં ન બોલાવ્યા એ અધર્મ એવો અર્થ નહીં, પણ દેવતાઓ માટે કુબુદ્ધિ થવી. હા, મહાપ્રભુજી બહુ સ્પષ્ટ કહ્યું છે, અન્ય દેવ નો આશ્રય ન કરવો, પણ કુબુદ્ધિ તો નહીં જ કરવી. વાત સમજાય છે?
મારી માં જેવી જગતમાં કોઈની માં નથી. એ વાત સાચી કે નહીં? પણ એનો મતલબ એવો નહીં કે બીજાની માં છે એ ખોટી છે, ખરાબ છે, આવી છે, તેવી છે. એની માં એને મુબારક, મારી માં જેવી કોઈની માં નહીં. આ અનન્યતા પ્રભુ માટેની. મારા પ્રભુ મારું સર્વસ્વ છે. કોઈ કદાચ બીજે કઈ માને તો આપણે ક્યાં કેટલું કોઈને સમજાવવા જવું. હમણાં જ એક જગ્યાએ આજ અધિક મહિનાની અંદર એક કથાના પહેલાની હતી, ત્યાં મને એક બેન પૂછવા આવ્યા. તો મને કે આપણે બીજાના મંદિરે નહીં જવાનું. મેં કહ્યું નહીં, સ્વતઃ ગમન તો કરાય જ નહીં. પોતાની મેળે નહીં જવાનું. કોઈ કારણોથી જવું પડ્યું હોય તો એ વસ્તુ અલગ છે. કેમ નહીં જવાનું? મેં કીધું બેન બધું બહુ લાંબુ છે, નહીં કે મને કહો ને. તો મેં કહ્યું કે આપણે આપણું ઘર છોડી પોતાના પતિ સિવાય બીજે ક્યાંય પણ કોઈના પણ ઘરે આપણે કેટલા જઈએ? એટલા માટે નહીં. એ કેમ વાંધો નહીં, પણ કોઈક આપણને આપી જાય તો પ્રસાદ પણ નહીં લેવાનો. મેં કીધું ના લેવાય. હવે એ પૂછે કેમ? મારે કેટલું, મેં કહ્યું ને કેટલું સમજાવું. મેં કહ્યું મને એમ કહો કે તમને તમારા પતિ માટે પ્રેમ છે? બોલે પુષ્કળ પ્રેમ છે. મેં કીધું ઘર બહુ સરસ. તો તમે તમારા પતિનું કોઈ વાર એઠું ખાઓ? બોલે હા. પણ બીજાના પતિનું એ ખાઓ કે નહીં? મેં કીધું તમે અન્ય દેવનો જે પ્રસાદ લો છો એ દેવને ધરેલું છે, એનું ઉચ્છિષ્ટ કહેવાય. એટલા માટે એનું ન લેવાય. એની માટે, એ દેવ માટે ક્યારેય કુબુદ્ધિ રાખવાની નહીં. એની માટે અન્યથા ભાવ ક્યારેય નહીં રાખવાનો. પણ મારા પ્રભુ છે. આ અનન્યતા આપણને કોણે શીખવાડી? મહાપ્રભુજીએ નહીં. હા, બરોબર ધ્યાન રાખજો. મહાપ્રભુજીએ તો જે શાસ્ત્રમાં છે એ આપણને કહ્યું. પણ સ્વયં પ્રભુ એમ કહે છે, અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. મારું અનન્ય ભાવથી સેવન કરવું. આવું તો ઠાકોરજી કહે છે. એ જ વાત આપણને મહાપ્રભુજીએ કહી. અરે ત્યારે બીજા બધા સામે થઈ ગયા કે તમારા ત્યાં, તમારા સંપ્રદાયમાં, અમારા સંપ્રદાયમાં આવું છે. આવું તો બીજે ક્યાંય નથી. એમ નહીં કહો, મને કોઈ પણ પ્રકારનો કોઈ પણ સંપ્રદાય લઈને આવો મારી પાસે, એમાંની અનન્યતા તમને બતાવું. અને એક વાત સમજી લો, અનન્યતા સિવાય તમે ડેસ્ટિનેશન સુધી પહોંચી જ નહીં શકો. તમારે જ્યાં પહોંચવું છે ને, તમારે ટ્રાય કરવું હોય તો કરજો. આજે જ નીચે ઉતરી અને અડધો કિલોમીટર આ બાજુ જજો, બહાર નીકળીને જમણી બાજુ, પાછું અડધો કિલોમીટર આમ જજો. કેટલું? અડધો કિલોમીટર. તો તમે ક્યાં પહોંચશો? પાછા અહીંયા જ આવશો. બેમાંથી એકે બાજુ નહીં જાઓ. અડધો કિલોમીટર પૂર્વ દિશામાં જવાનું, પછી પાછો પશ્ચિમમાં જવાનું અડધો કિલોમીટર. પછી એમ લાગે ના અડધો કિલોમીટર નહીં, 1 કિલોમીટર પેલી બાજુ જાઓ તો પણ તમારું ત્યાં અડધો કિલોમીટર સુધી તમે પહોંચશો. ફરી પાછા અહીંયા આવીને પેલી બાજુ જાઓ, ઉત્તરમાં જાઓ અડધો કિલોમીટર, પાછા પેલી બાજુ અડધો કિલોમીટર. તમે કેટલા કિલોમીટર ચાલ્યા ખબર છે તમને? 4 કિલોમીટર નહીં, એના કરતાં વધારે કિલોમીટર ચાલ્યા. તો એના કરતાં એક જ દિશામાં 4 કિલોમીટર ચાલ્યા હોત તો કમસે કમ ક્યાંક તો પહોંચત. પછી બેન કે પણ મારા પતિ તો, મારા હસબન્ડ શિવજીને બહુ માને છે. મેં કીધું માત્ર ને માત્ર તમે શિવજીને માનો, શિવજી કૃપા કરશે ને તમને આ માર્ગમાં ખેંચીને લાવશે, ચિંતા નહીં કરો. પણ તમે માત્ર ને માત્ર ત્યાં જ બરોબર અનન્યતા રાખો. તમે શિવજીને માનો છો ને, બહુ સારું, કાંઈ વાંધો નહીં, પણ એમાં તો અનન્યતા રાખો. તમે જેને માનો છો એમાં અનન્યતા રાખો. પ્રિયજનો, આ વાત બરોબર સમજવાની છે. આ દરેકે દરેક સંપ્રદાયની અંદર છે. હા, ખાલી પુષ્ટિ સંપ્રદાયમાં નથી, દરેકે દરેક જગ્યાએ. ઘણા વર્ષ પહેલા મારે એક જગ્યાએ વાત કરવાની હતી. શાંકર મતાનુયાયી હતા,
તમારા મિત્ર હતા. તો મેં કીધું શંકરાચાર્ય ભગવાને પણ, આ શંકરાચાર્ય મહારાજ છે, એમણે પણ, આ ભગવાને પણ એવું બતાવેલું છે કે આ પંચાયતન પૂજા છે, પણ એમાં સેન્ટરમાં એક જ હોય. એમ અમારા જીવનની અંદર સેન્ટરમાં માત્ર ને માત્ર એક જ દેવ હોય. તમે બધાએ બાલકૃષ્ણ પ્રભુને માનો છો કે નહીં? અરે જરા જોરથી બોલો. બરોબર છે. તો શ્રીનાથજી બાબાને ન માનો તો પછી શ્રી મથુરાધીશજીને ન માનો. આ બધા એના જ સ્વરૂપો છે, પણ સેન્ટરમાં એક જ બાલકૃષ્ણલાલજી છે. હે કે નહીં? આ અનન્યતા. જીવન કે મરણ કોઈ પણ હાલતમાં એ એક જ હોય. આપણી માટે શ્રીજી બાબા ના જ આ સાતે સાત સ્વરૂપો આપણે બધા કહીએ છીએ ને, મંગળામાં આ સ્વરૂપે, શૃંગારમાં આ સ્વરૂપે, ગ્વાલમાં આ સ્વરૂપે, રાજભોગમાં આ સ્વરૂપે દર્શન આપે. એ તો આપણે અંદરની સમજદારી છે. હો, બરોબર ધ્યાન રાખજો. આ અંદરની સમજદારી છે, પણ બીજા લોકો તો એને બધાને અલગ અલગ જ સમજે. પછી મેં કહ્યું કે અનન્યતા એકની અંદર જ હોવી જોઈએ, નહીં તો ભગવાનના વાક્યનું શું થશે? અનન્યાસ ચિંતયંતો મામને, અને મામેકમ શરણમ વ્રજનો અર્થ શું થશે પછી? એટલે સમજ્યા વગર આપ અમારા સંપ્રદાય વિશે આમ તેમ નહીં બોલો. એને એના જ શાસ્ત્રોના જ વચનથી એમને સમજાવ્યું મેં. તો દક્ષ એણે શિવજીનું અપમાન કર્યું, ધર્મ ભૂલ્યો, અને જ્યારે યજ્ઞથી નારાયણનું યજન કર્યું એણે, હા, અને ત્યારે જ્યારે હવે તો પેલું મસ્તક પણ કપાઈ ગયું. શિવજીના પત્ની સતી એમની મતી ફરી, પતિનું કહ્યું નહીં માન્યું અને ગયા પિતાના ઘરે. તો ત્યાં દક્ષ યજ્ઞ વિધ્વંસનું કારણ બન્યા. પોતાનો તો દેહ બળીને ભસ્મ થયો, પણ દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો. ફરી જ્યારે આ યજ્ઞ અધૂરો ન રહે એટલા માટે યજ્ઞ ફરી પાછો જ્યારે શરૂ થયો, ત્યારે ભગવાન સ્વયં પ્રકટ થયા છે. આ દક્ષનો ત્યાં ધર્મ એ સિદ્ધ થયો. એના માટે આ ધર્મની 7 સંસ્થાઓ છે, યજ્ઞની 7 સંસ્થાઓ છે. જે શ્રૌત યજ્ઞ છે એ, અને એટલા માટે આના 7 અધ્યાય કયા છે. તો પહેલું પ્રકરણ એનું નામ શું? ધર્મ. પછી બીજા પ્રકરણનું નામ અર્થ. એટલે શું? હા, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. અર્થ એટલે શું? બોલો ને, બરોબર તમે બોલો છો. જે બોલાય બરોબર બોલ્યા છે. તો શું કહેવાય એને? પૈસો. પૈસો નહીં, પણ આપણે એને કહીએ ધન. તો આપણા વૈષ્ણવનું પરમ ધન, સૌથી મોટું સર્વસ્વ ધન કયું છે? એના કરતા કોઈ મોટું ધન છે? તમે તો બધા બહુ સમજદાર છો, મારે થોડાક ઈશારામાં સમજી જાઓ છો. તો આ સૌથી મોટામાં મોટું ધન કયું? આપણા પ્રભુ. જે બાળકને પિતાની ગોદમાં બેસવાની ઈચ્છા હતી ને એની માએ કહ્યું કે બેટા બાપના ખોળે નહીં, જગતના બાપને ખોળે બેસ. તો એણે જે ધન મેળવ્યું, કયું ધન મેળવ્યું? પરમ ધન, પ્રભુરૂપી ધન મેળવ્યું કે નહીં? ધ્રુવજીએ આ ધન મેળવ્યું. આ અર્થ પ્રાપ્તિ એટલે સાધારણ અર્થની પ્રાપ્તિ નહીં, પરમાર્થની પ્રાપ્તિ, પરમ અર્થની પ્રાપ્તિ શ્રી ધ્રુવજીએ કરી. અને આ જ ધ્રુવજીના વંશમાં જે પૃથુ મહારાજ થયા, એટલે અંગ રાજા થયા, અંગના પુત્ર વેન થયા. આ વેનને ત્યાં વેનના સાથળનું મંથન કરતા નિષાદ થયા. 2 બાહુઓનું મંથન કર્યું. તો જમણા બાહુમાંથી પૃથુ મહારાજ અને ડાબા બાહુમાંથી શ્રી અર્ચી રાણી પ્રકટ થયા. હૃદય મંથન કર્યું હોત તો પૂજ્યપાદ નવનીત પ્રિય શાસ્ત્રીજી પણ કહેતા હતા કે જો હૃદય મંથન કર્યું હોત તો સાક્ષાત નારાયણ ભગવાન પ્રકટ થાત, પણ આગળ વંશ ન થાત.
કાર્ય તો થાત પણ વંશ ન થાત. અરે ત્યારે બંને બાહુઓનું મંથન કરતા પૃથુ મહારાજ અને અર્ચી રાણી પ્રકટ થયા. આ પૃથુ મહારાજ અને અર્ચી રાણી, પૃથુ તો સાક્ષાત ભગવદ અંશ છે અને એમણે જગતના બધા જ કાર્ય કર્યા, સૌની કામનાઓને પૂર્ણ કરી. એટલે આ પ્રકરણનું નામ કામ પ્રકરણ. અને આ જ વંશની અંદર થયેલા પ્રાચીન બરિષદ રાજા, જેના 10 દીકરાઓ પ્રચેતાઓ, એ નારાયણ સરોવર તરફ તપ કરવા ગયા ત્યારે આ પ્રાચીન બરિષદ રાજાને નારદજીએ આવીને સમજાવ્યા કે આ બધા યજ્ઞયાગ જેની અંદર અનેક પ્રકારની હિંસાઓ થાય છે, જેમાં બલિદાન માટે તમે આ ભેંસ બકરા આ બધાને મારો છો, એ ખોટું છે. યજ્ઞીય વધ તો છતાંય યોગ્ય છે, પણ આજે જે થતી હિંસા છે આજના દિવસે, એ તો રાક્ષસી વૃત્તિ છે. આજનો જે દિવસ છે, અન્ય ધર્મ તો એને કહેવાય જ નહીં, એ વિધર્મીઓનો, એમાં જે બકરાના નામે અનેક પ્રકારની અન્ય જીવોની પણ હિંસા, એ રાક્ષસી વૃત્તિ છે. મને એમ કહેવા દો કે રાક્ષસો આટલા તો ક્રૂર નહોતા. રાક્ષસોની અંદર પણ થોડુંક મને એમ લાગે કે આ પ્રાણીઓ માટે, પશુઓ માટે થોડો ઘણો કદાચ દયાભાવ હશે. આ એવી હિંસક વૃત્તિ છે. આજે ખરેખર મારી પાસે સમય નથી, કાલે સમય મળશે તો એની પણ વાતો કરીશું. કારણ કે પ્રાચીન બરિષદ રાજા જે યજ્ઞ કરે છે એની અંદરની હિંસાની પ્રવૃત્તિ એ યજ્ઞીય હિંસા, હિંસા નગણ્ય તે, આવું શાસ્ત્ર વચન છે. યજ્ઞની હિંસા એમાં માત્ર ને માત્ર અમુક દિવસો પછી એટલી હિંસા કરવામાં આવે. રોજે રોજ મારવાનું અને અનેકાનેકનો વધ એવું યજ્ઞ હિંસાની અંદર નથી થતું. એમને સમજાવ્યો સત્સંગનો મહિમા અને પ્રચેતાઓને ભગવત પ્રાપ્તિ થઈ એની કથા ચતુર્થ સ્કંદના અંતમાં કહી. આ આખી વાત શ્રી વિદુરજીએ મૈત્રેય ઋષિ પાસેથી સાંભળી, 2 સ્કંદની કથા કરી અને તેઓ હસ્તિનાપુર તરફ ગયા. હવે પ્રિયજનો, મેં તો બહુ એટલે બહુ સંક્ષેપમાં આ કથા કહી છે. બાકી 3જા સ્કંદની અને 4થા સ્કંદની કથા માત્ર કથા, એ પણ એટલી બધી અગાધ છે, ખૂબ વિસ્તાર વાળી છે. 64 અધ્યાયની કથા કહેતા મને 64 મિનિટ નથી લાગી. થઈ ગયું હોય તો મને ખબર નથી, કદાચ સંક્ષેપમાં કહીએ, કારણ કે ગઈકાલે આપણે બીજી કથાઓનો વિસ્તાર અને સમજ માટે બીજી બધી વાતો કરી. તેથી 5મો અધ્યાય, 5મો સ્કંધ, જેમાં 26 અધ્યાય છે, એના 2 વિભાગ, એક 15 અધ્યાયનો અને બીજો 11 અધ્યાયનો. 15 અધ્યાયની અંદર પ્રિયવ્રત રાજાનો વંશ કહ્યો અને આ પ્રિયવ્રત રાજાના ત્યાં આજ્ઞિદ્ર નામના, આમ તો 10 દીકરાઓ થયા છે. આ બધાની વાત નહીં, માત્ર મોટા દીકરાની વાત કરીએ તો આજ્ઞિદ્ર મહારાજ થયા. એમને ત્યાં નાભી થયા. આ નાભીને ત્યાં ઋષભદેવ, એ પણ ભગવદ અવતાર છે. આ ઋષભદેવ મહારાજ, એને ત્યાં, એ તો યોગી નહીં, પરમયોગી છે, મહાયોગી છે. અને યોગથી એને ત્યાં 100 દીકરાઓ થયા છે. એમાં પણ 9 દીકરા એ 9 યોગેશ્વરો થયા. બીજા 9 દીકરા 9 ખંડના રાજા થયા અને 81 દીકરા કર્મ વિશુદ્ધ બ્રાહ્મણો બન્યા છે.
ટોટલ 99 થયા, 99 થયા. સૌથી મોટો દીકરો એનું નામ ભરત. આ ભરતજીને આ કોઈ બાબતમાં ક્યાંય રસ નહીં, આસક્તિ નહીં, બધું જ છોડ્યું. ઘર બાર બધું જ છોડી અને નેપાળમાં આવેલું પુલહાશ્રમ ગંડકી નદીને કિનારે ત્યાં આવી ભગવદ આરાધન કરતા એમની આસક્તિ થઈ એક હરણ બાળકમાં. શ્રી હરિરાયજી એમ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે ભરતસ્યાપી જાતા હરિણ જાતતા. ભરતજી પણ હરણ બન્યા એનું કારણ એમની આસક્તિ. અંત સમયે જેમાં આપણી મતિ રહી જાય ને એવી ગતિ થાય. એટલે ધ્યાન એ રાખવાનું છે કે સતત ભગવત સ્મરણ આપણાથી ચૂકાય નહીં. પ્રભુનું સ્મરણ ચૂક્યા તો ગયા. કોઈને ખ્યાલ છે કે નહીં ખબર નહીં. મહાપ્રભુજી શ્રીમદ આચાર્ય ચરણ વલ્લભ અને શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ